પહેલા મુદ્દાની વાત કરીએ તો ગાંધીનગરના રામકથા મેદાનમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન, જ્યાં સમાજની એકતા, શિક્ષણ અને યુવા જાગૃતિનો સંદેશ હતો. અડધી રાત્રે 3 વાગે સંમેલન મળતા અનેક અટકળો પણ હતી, પરંતુ હજારોની સંખ્યામાં સમાજના લોકો સંમેલનમાં ઉમટી પડ્યા હતા. વ્યસન મુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના સર્વાંગી વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન કરવામાં આવ્યું હતું. મહાસંમેલનમાં સાંસદથી માંડી મોટા નેતાઓની હાજરી, જ્યાં સમાજ માટે ભાજપ અને કોંગ્રેસના નેતા એક મંચ પર દેખાયા. અલ્પેશ ઠાકોરે મંચ પરથી કહ્યું કે હું વિવેકી છું, ડરપોક નહીં. જો રાજનીતિમાં સમાજને કંઈ આપી નહીં શકું તો રાજનીતિ છોડી દઈશ. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે યુવાનોને કહ્યું કે પટાવાળા અને સિક્યોરિટી બનીને ન અટકો, આઈએએસ અને આઈપીએસ બનીને આગળ વધો. વ્યસન મુક્તિનો મુદ્દો છેડાયો અને અલ્પેશ ઠાકોરે કહ્યું કે વર્ષો પહેલા વ્યસન મુક્તિ થઈ હોત તો આજે અડધી જમીન ઠાકોર સમાજની હોત. અને તેને જ લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે, કારણ કે હવે અલ્પેશ ઠાકોરે અડધી રાત્રે જે અભ્યુદય મહાસંમેલન બોલાવ્યું હતું તેમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અને રાત્રે 3 વાગે કેમ સંમેલન બોલાવવામાં આવ્યું તેવી પણ અનેક પ્રકારની શંકા ઉઠી હતી. લોકોમાં પણ ચર્ચા જોવા મળી હતી. જ્યારે અભ્યુદય મહાસંમેલનમાં ધારાસભ્યએ હુંકાર કર્યો છે ને હું રાજનીતિમાં કંઈ આપી નહીં શકું તો રાજનીતિ છોડી દઈશ, તેવું પણ હવે અલ્પેશ ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે આજ મુદ્દે ચર્ચા કરવા માટે ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ જગદીપસિંહ ચૌહાણ જોડાઈ ગયા છે. જગતભાઈ, અભ્યુદય મહાસંમેલન રાત્રે 3 વાગે મળ્યું અને તેને જ કારણે હવે અનેક અટકળો પણ થતી હતી કે કેમ રાત્રે 3 વાગે આ સંમેલનને બોલાવવામાં આવ્યું અને આ જે સંમેલન છે તેનો એજન્ડા શું હતો? જો રાત્રે 3 વાગે બોલાવવાનું કારણ એક જ હતું કે આઝાદીના 77 વર્ષ થઈ ગયા, હજુ અમારો સમાજ ઘણી એવી ગુલામીમાં હતો, જેવી કે વ્યસનના ગુલામમાં, કુરિવાજોના ગુલામમાં અને એવા શિક્ષણના અભાવના કારણે સમાજની દુર્દશા થતી હતી. એને જાગૃત કરવા માટે અને સમાજની ભવિષ્યની ચિંતા કરવા માટે રાત્રે 3 વાગે ભેગા થયા હતા કે જો તમામ સમાજ જો જાગી ગયા હોય તો આપણે ક્યારે જાગશું. આ વાતને લઈને રાત્રે 3 વાગે અલ્પેશજીના અધ્યક્ષસ્થાને આખા સમાજના, ગુજરાતના તમામ વર્ગના નાના મોટા ભૂલકાઓ, બાળકો જે ભવિષ્યની ચિંતા કરવા માટે રાત્રે 3 વાગે બોલાયા. અને હું ગર્વથી કહી શકું કે મારા સમાજના લાખો યુવાનો રાત્રે 3 વાગે અલ્પેશભાઈ ઠાકોરના નેતૃત્વમાં 3 વાગે રાતે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર એ સંમેલનની અંદર ખૂબ સમાજની ચિંતા કરવા માટે, આવનારા ભવિષ્યની ચિંતા કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એ વાતનો હું એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આવનારા ભવિષ્ય આ સમાજ માટે ઉજળું હશે. અને અલ્પેશજીના નેતૃત્વમાં હજુ પણ 3 વાગે બોલાય છે, ગમે ત્યારે હજુ પણ બોલાવશે. આ સમાજ આજે નહીં કાલે હંમેશા એમની સાથે ખડે પગે રહેશે. જગતભાઈ, જ્યારે આવા પ્રકારના જ્યારે સંમેલન યોજવામાં આવતા હોય ત્યારે પ્રશ્ન થાય કે આ સંમેલન પોલિટિક્સ સાથે કેટલું જોડાયેલું છે? નહીં, પોલિટિક્સ તો દરેક સમાજનું એક આશા હોય કે પોતાનું નેતૃત્વ હરેક સમાજની સરકારની અંદર પોતાનું નેતૃત્વ કરે અને સમાજને જે કુટબદ્ધીઓ હોય એ સમાજ થકી પૂરી કરી શકે, સમાજના વિકાસ માટે સરકારમાંથી કંઈક લાવી શકે. એટલે હરેક સમાજના લોકોને એવું અંદરથી પણ એવો ભાવ હોય કે આપણા સમાજનું કોઈ નેતૃત્વ સરકારમાં બેઠું હોય તો આપણે સીધી રીતે એનો લાભ લઈ શકીએ. કોઈ સરકારી શક્તિ પ્રદર્શન કે સરકારને બતાવવા માટેનું નહીં, પણ સમાજની શક્તિ અને સમાજની એકતા બતાવવાનું આ સંમેલન હતું. જગતભાઈ, અલ્પેશ ઠાકોરે તેવું પણ કહ્યું છે કે જો હું સમાજને કંઈ આપી નહીં શકું તો રાજનીતિ છોડી દઈશ. આ તેમના નિવેદનને તમે કેવી રીતે જોવો છો? દેખો, અલ્પેશભાઈ ઠાકોરે ગુજરાત શક્તિની ઠાકોર સેના જે રચના કરી એ સમાજના સર્વાંગી વિકાસ માટે કરી હતી, સમાજના યુવાનોને દિશા આપવા માટે કરી હતી. અને એ રાજકારણમાં ગયા તો આ સેનાના યુવાનોએ એમને કીધું કે તમે સરકારમાં જો બેઠા તો સમાજનો વિકાસ કરી શકશો. એટલે એમણે એ ભાવ દર્શાવ્યો, જો સમાજ ઈચ્છે, મારા ઠાકોર સેનાના યુવાનો ઈચ્છે કે ભાઈ હું રાજકારણ છોડી દઉં સમાજ માટે, તો એ અડધી રાતે 3 વાગે બોલાવવાથી જો સમાજ આવી શકતો હોય તો સમાજ ક્યારે પણ કહેશે કે સમાજને રાજકારણની આપની જરૂર છે. તો એ વાત લઈને એમને વાત મૂકી દીધી, જો સમાજ કહેશે તો હું રાજકારણ પણ છોડી દઈશ, પણ એ સમાજ માટે. જગતભાઈ, અગાઉ આપે કહ્યું કે ઠાકોર સમાજ અનેક કુરિવાજોમાં પણ હવે સંકળાયેલું જોવા મળે છે અને અનેક કુરિવાજો આ સમાજની અંદર છે, તો આપ કહી શકો કે કેવા પ્રકારના કુરિવાજોમાં સમાજ બંધાયેલો છે? નહીં, હરેક સમાજની અંદર કુરિવાજો કે જે
ખોટા ખર્ચા હોય, લગ્નોની અંદર, પ્રસંગોની અંદર જે ગરીબ મધ્યમ વર્ગના લોકો જે અત્યારે આ મોંઘવારી સોના ચાંદી તમે જો આસમાને પહોંચ્યું ભાવ પહોંચ્યો હોય, જ્યારે અમારા સમાજમાં જે લગ્નની જે વિધિઓ હોય છે એના કુરિવાજોના કારણે ઘણા પરિવારો એનાથી પાયમાલ જમીનો વેચીને પણ એ ખર્ચ કરવું પડતું હોય છે. તો આવા ઘણા એવા કુરિવાજો દૂર કરવા માટેની આ મુહિમ છે, જે સમગ્ર ગુજરાતમાં આજે બનાસકાંઠાથી શરૂ થઈ અને ધીરે ધીરે આખા ગુજરાતમાં સમાજના વડીલો અને યુવાનો આ તરફ સમાજનું બંધારણ બને એની તરફ આગળ વધી રહ્યા છે. જગતભાઈ, જ્યારે હવે મંચ પરથી ધારાસભ્યો બોલતા હોય ને સમાજના આગેવાનો બોલતા હોય ત્યારે તે જાણવું બી ખૂબ જરૂરી બને છે કે જે ખુરશી પર જે નીચે બેઠેલા લોકો છે તે શું વિચારી રહ્યા છે અને તેમના સુધી શું સંદેશો પહોંચી રહ્યો છે. દેખો, રાજનીતિની અંદર સામાજિક આગેવાનો સમાજના મંચ ઉપર ભેગા થતા હોય ત્યારે કાલે કોંગ્રેસ ભાજપના તમામ પાર્ટીના માનવવાળા લોકો સમાજના આગેવાન થઈને આવ્યા હતા. જેની સામે બેઠેલા જે સમાજના યુવાનો તો વડીલો હતા, બહેનો, દીકરીઓ જે હતી, એમને એવું સ્પષ્ટ ચિત્રમાં દેખાતું હતું સામે જે બેઠા છે આપણા સમાજનું ભવિષ્ય નક્કી કરશે. આજે એક મંચ ઉપર આવ્યા છે, કાલે આ જ બધા ભેગા થઈ સમાજની દિશા નક્કી કરશે, એ આશાથી તમામ યુવાનો એમને આવકાર્યા હતા. જી બિલકુલ જગતભાઈ, જોડાવા બદલ આપનો આભાર.